હલો કિસાન મિત્રો, આજે આપણે વાત કરવાના છે ચોમાસામાં ભીંડાની ખેતી કઈ રીતના કરવી। તો કિસાન મિત્રો, હું તમને બતાવું છું, આ એક નંબર ક્વોલિટીના ભીંડા છે। જો સસ્તાવાળું બિયારણ છે એ મેં લીધેલું છે। તો તમે જોઈ શકો છો, આ ભીંડા એક નંબરની ક્વોલિટીના ભીંડા છે અને હું 18 થી 19 વાવણી કરી ચૂક્યો છું। તો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે બિયારણ વિશે અને રોપવાની પદ્ધતિ। તો કિસાન મિત્રો, હું તમને બતાવું છું, આ મારું ખેતર છે અને 1 એકર ભીંડાની મેં વાવેતર કરેલું છે। તો ચોમાસાની અંદર મેં અગત્ય ખેતી કરેલી છે। તો 15 એપ્રિલની મેં થઈ ત્યારે હું એને વાવેતર કરેલું હતું। આજે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને ઓગસ્ટની 1લી તારીખ છે। તો આ તમે જોઈ શકો છો। પહેલાં હું તમને ભીંડા બતાવું, 1 નંબર ક્વોલિટીના ભીંડા છે। તમે જોઈ શકો, આ સસ્તવાળું બિયારણ છે। તો 1 નંબર ભીંડાની ક્વોલિટી છે અને એક સહેલાઈથી એકદમ નોર્મલથી તૂટી જાય છે। તો આવું જ ભીંડા આપણે વાવેતર કરવા જોઈએ। તમે જોયું હશે, રાધિકા ભીંડોનું બિયારણ બહુ મોંઘું છે અને તોડવામાં પણ એને બહુ તકલીફ છે। તો તમે જોઈ શકો। તો કિસાન મિત્રો, રિયલ ફાર્મિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જ્યારે આપણે ખેતરની રોટાવેટર ચલાવીએ છીએ ત્યારે ફક્ત એની અંદર છાણિયું ખાતર અને ઓર્ગેનિક ખાતર જ નાખવાનું। તો આપણે એનાથી છોડ લીલોછમ રહે છે અને ઘણા સમય સુધી આપણને ઉત્પાદન મળશે। તો પછી ભીંડા જ્યારે નાના નાના હોય ત્યારે કોઈ પણ જાતનું ખાતર આપવું નહીં, અને ખાતર આપવાથી એની હાઇટ વધી જાય છે અને ઉત્પાદનમાં આપણને બહુ કમી જોવાની મળે છે। તો કિસાન મિત્રો, આ તમે જોઈ શકો છો, ભીંડાની હાઇટ વધારે નથી, 4 ફૂટથી લઈ અને 5 ફૂટ સુધી થઈ ગયા છે અને 18 વરણી મેં તોડી ચૂકી છું। તો આપણે એક સસ્તાવાળું બિયારણ લેવાથી આપણને, તમે જોયું હશે, બહુ ફાયદો થાય છે। અને તમે જોયું હશે, ઘણા મિત્રો મોંઘું બિયારણ લે છે અને એની અંદર ઉત્પાદન નથી મળતું અને એનાથી આપણને ખર્ચો વધી જાય છે। તો તમે જોઈ શકો છો, આ ઘણા સમય સુધી આપણને ઉત્પાદન આવે છે આ ખેતીની અંદર અને વધારે લાભ મળે છે। તો આપણે પહેલો ફાયદો એ થવા જોઈએ કે આપણને બિયારણ સસ્તું હોવું જોઈએ અને એની ક્વોલિટી જોરદાર હોવી જોઈએ। તો કિસાન મિત્રો, હું ઘણા વર્ષથી બધા ખેડૂતોને હું માહિતી આપું છું અને જાણકારી પણ આપું છું અને પોતાના જ ખેતરની અંદર આવા પ્રયોગ કરું છું અને ખેડૂતોને હું માહિતી આપું છું। તો પ્લીઝ આ વિડીયો તમે સારો લાગે તો નાના નાના કિસાન મિત્રો છે જો ભીંડાની ખેતી કરે છે, એવા કિસાન મિત્રોને તમે વિડીયો શેર કરજો। વિડીયો સારું લાગે તો લાઈક પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં, કે હું મારી ચેનલની અંદર ફક્ત એક સારી માહિતી આપું છું। આપણા ગુજરાતી કિસાન ભાઈઓ આગળ વધે છે એવી મારી આશા છે। તો તમે જોઈ શકો, એક ભીંડાની સારી ક્વોલિટી આપણે લેવા જઈએ તો એનું પ્રાઇસ પણ બહુ વધારે હોય છે અને ખેડૂતોને આપણને નુકસાન થતું હોય છે। તો હું લાસ્ટમાં તમને બતાવીશ એવી વેરાયટી, કે એક સારી વેરાયટી છે જો રાધિકા ભીંડિયાના પણ ટક્કર આપે છે એવી વેરાયટી છે। તો વિડીયો અંત સુધી તમે જોજો। તો કિસાન મિત્રો, તમે જોયું હશે, ભીંડાની ખેતી કરતા લોકો, જે ઘણા કિસાન મિત્રો ખેતી કરે છે, તો બહુ નજીકના અંદર વધારે ભીંડાનું વાવેતર કરે છે, એનાથી બિયારણ વધી જાય છે। તો આપણે ચેનલની અંદર વાત કરવાના છે કે ભીંડાનું વાવેતર એક સરળ રીતે અને સારી રીતે કરવાથી આપણને પણ ઉત્પાદન મળે છે। તો હું એ પણ તમને બતાવીશ। પહેલાં તમે જોઈ શકો, આ ભીંડાનું બિયારણ એકદમ મસ્ત છે અને આ ક્વોલિટી 1 નંબરની ક્વોલિટી છે। આની અંદર ભીંડા વાંકા થતા નથી અને ઘણા સમય સુધી આપણને ઉત્પાદન મળે છે। તો કિસાન મિત્રો, હું ભીંડા રોપવાની પણ તમને બતાવીશ, કઈ રીતના ચોમાસામાં ભીંડા રોપવાના એ પણ હું તમને બતાવીશ। પહેલાં ભીંડા તમે જોયું હશે, ઘણા કિસાન મિત્રો દૂર દૂરથી પણ ભીંડાનું વાવેતર કરતા હોય છે। તો કોઈ કિસાન મિત્રો એકદમ નજીક ભીંડા લગાવે છે, તો એનાથી પણ આપણને નુકસાન થાય છે। આપણને સહી તરીકાથી આપણે ભીંડા રોપવાથી ઉત્પાદન પણ મળે છે અને એની અંદર ભીંડાનું બિયારણ પણ ઓછું જાય છે। તો આરામથી અને સહેલાઈથી આ ભીંડા તૂટે છે, તમે જોઈ શકો। તો ભીંડા રોપતી વખતે તેને ખાસ ધ્યાન આપવું છે। તો આ તમે જોઈ શકો છો, મેં ભીંડા કઈ રીતના
એનું રોપેલા છે અને વાવેતર કરેલું છે. તો તમે જોઈ શકો છો ભીંડા મેં 3 ફૂટના પારિયા બનાવેલા છે અને પારિયાની અંદર ફૂટે દૂરથી બનાવેલા છે. તમે જોઈ શકો તો એની અંદર ભરપૂર ફૂટ આવે છે. તમે જોઈ શકો આ કરવાથી આપણું બિયારણ ઓછું જાય છે અને ફૂટ વધારે થાય છે. તો કિસાન મિત્રો એક ભીંડાની અંદર 4 થી 5 થી 6 સુધી ભીંડા લાગે છે. તો આવી રીતના ખેતી કરવાથી કિસાન મિત્રોને ફાયદો થાય છે અને આપણે પૈસાની પણ બચત થાય છે. તો કિસાન મિત્રો આ રીતના જ આપણે રોપવાનું છે ભીંડા. અગર તમે ભીંડાની ખેતી કરતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે વાત કરીએ ભીંડાની ફૂટ. તમે જોઈ શકો તો ભરપૂર ફૂટ છે. હવે આપણે આ એક સારી વેરાયટી તમને બતાવું છું. આ તમે